મંદિરે આવી જઈએ અને દર્શન કરાવી માં સદીમાં બધાની મનોકામના પૂર્ણ કરજો. મેહાણાના બજારમાં ફસાઈ જાય પાલો જગ્યા નહીં આપણે નેક્સ્ટ ટાઈમ જવું. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો. આપણું હાર્દિક સ્વાગત કરું. તો આજ તો ઘરે હતા એટલે બહુ લેટ વ્લોગ ચાલુ કર્યો. રવિવારના 9:30 થઈ જશે વ્લોગ ચાલુ કરે. આ બાજુ ચા મૂકી દીધો છે. જો કે હાલો ઉઠી અને ફ્રેશ થઈ મૂકો ચા મૂકી દઈએ અને બહાર જો તડકો પણ આવી જશે. તડકો અને પેલી વાર મમ્મી આપણે વાહન કશે તો ચા બા પી અને જોઈએ આજના બ્લોગમાં કન્ટિન્યુ બને રહી ગયો. ગાઈસ અત્યારે આપણે જો ધાબા ઉપર જઈએ છીએ સાંકરીના. જોઈએ બધા પતંગ ચગાવે. ઉતરણ પહેલાં જો ઉતરણ પહેલાં ભાઈ નાગેશ, આ ભાઈ કનક અને આપણે ભાઈ વિરલ પતંગ ચગાવી. પતંગ હક નહીં લે વાયરો સારો આવો. ઉતરણ પહેલાં વાયરો હોય ને પછી ઉતરણ પછી નહીં હોતો. ઉતરાયણ આવી જઈએ ફાઇનલીમાં. 2 દાડા બાકી છે. 2 દાડા બાકી લે? હજુ તો મહિના ઉપર બાકી છે. શું કેવું લે? અને ભાઈ નાગેશ પતંગ ચગાવે છે. હા તૂટી ગયો તો? અરે તો કન્ટિન્યુ બનાવી રહીજો. પતંગ ચગાવી આપવું અમને. ગાઈસ જો આપણા ઘરના પાછળના ભાગે ડેટોનો રોપ વાયો તો તે આ એક ડેટો તો રોપ માટે રાખ્યું છે. આ બીજો ખાસો બધો છે. એક આર્યું મમ્મીએ વાયા હતો. એક આર્યું જો પછી એક આર્યું જો એ નેનું રહ્યું. હજુ તો અવાબ થઈ મોટો મોટો. એ બાજુ જો ખાસો અમુક ઉગી ગયો તો. આ બા એક આર્યું જો મોટું ડેન્ક તો એક આર્યું જુઓ મોટું ડેન્ક સારું. આ પાકી ગયું ને? એ પાકી ગયું. આરે જો એક અને આ બે. તો આ બાજુ પછી આ બાજુ જો એક મસ્ત ફૂલ. આ જો ફૂલનું ફૂલ જોરદાર છે. એક આવે તો આ તો મમ્મી વાવ્યું હતું અને આ બાજુ પાપડીને બધું છે. તો ગાઈસ અત્યારે વાગવા આપણો 10:40 થઈ ગયો અને જો પાણી ગરમ થઈ ગયું છે નાહવા માટે. તો નાહવાની ઈચ્છા તો પેલા નહીં લઈએ અને જોઈએ બહાર જવાનું થાય. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, ખબર પડી જા. ગાઈસ ફાઇનલી અત્યારે આપણે વાગવામાં 1 વાગી ગયું છે અને આપણે નહીં ધોઈને ડન થઈ ગયા છીએ. અને બોલના પૈસા નહીં તો અત્યારે આપણે રવિવાર છે એટલે પડેકો લાવ્યા છીએ. હા તા લેવો એટલે તો અત્યાર સુધી વ્લોગ ઉતાર્યો નહોતો તો બહાર જવાનું હતું પણ જોઈએ હજુ ભાઈબંધનો ફોન આવ્યો નહીં. જવાનું થાય તો કંઈ આપણે વ્લોગ બનાવીએ પર્સનલ. તો એટલી ઘડી આપણે ફરાળી કરી દઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવીએ. અત્યારે ભાઈ 3 જણા જઈએ છીએ પાલોદર અને કડા જવાનું થાય છે. પહેલાં કડા જાઉં પછી પાલોદર જઈશું. બે હંગાત તો શર્ટ બટ લઈ લીધો. ખાલી ફોટા પડવા ખાલી હું આમ જોઈ લે દરબારનો સિક્કો છે. એ જેમ ફોટા બોટા ઘણો ને એક બાઇક તો પલ્સર 2 જણા ત્યાં હજુ એક પલ્સર પર 2 થાય ને હજુ એક એક્ટિવા બ્લેક આવે એટલે પર 2 જણા એટલે ટોટલ 6 જણા આવીએ ને 3 સાધન 6 જણા જઈએ. પહેલાં જશું કડા પછી વર્તો જશું પાલોદર. તો કન્ટિન્યુ બન્યા રહેજો. નીચે તમારે લાઈવ દર્શન કરાવીએ. આગળ જુઓ 2 પલ્સર છે અને પાછળ આપણી એક્ટિવા છીએ. અત્યારે જઈએ છીએ ઉનાળા. તો ઉનાળા ગાઈસ પહેલાં કળા અને પાલોદર પછી ગયા. પહેલાં બીજા મંદિરનું દર્શન કરવા આવ્યા હતા. તો બ્રહ્માણી માસી અને આ બાજુ નીલકંઠ મહાદેવ જો તો ગામમાં આવતા હતા તે મંદિરે દર્શન કરી દીધો. આપણે આથી ન ભૂલી શંકર ભગવાન અને આ બાજુ જો જય દ્વારકાધીશ કે રાધે રાધે જે હોય. તો અત્યારે દર્શન કરીને હવે જવાનું થાય છે ઉનાળા. કોઈ વચમાં આવ્યું હતું તે પહેલાં દર્શન કરી જઈએ.
ગાઈસ ફાઇનલી ઉનાળા પેટ્રોલ આવી ગયા છીએ પેલા લાલજી પચાવી દે અપડેટ છે આ આઈટમ તો પેટો પુરાઈને ખસકાઈ દઈએ પછી પાલોદર પુરાઈ દઈએ પેલા પેટો અને જવાન થાય ફાઇનલી વાગવામ 4 વાગી ગયા છીએ અને કળામાં આવી ગયા છીએ સદીમાના મંદિરે જોવા માટે તો પાર્કિંગ કરી દઈએ એક્ટિવા અને બાઇક પછી જો રવિવારનો મેળો ભરાય છે મસ્ત મજાનું પાર્કિંગ કરી દઈએ હવે ભાઈ આ બાજુ અંદર પાર્કિંગ તો જરા પાર્કિંગ કરી દઈએ પછી કન્ટિન્યુ કરીએ તો ગાઈસ ફાઇનલી આપણે મંદિરમાં આવી ગયા છીએ જો હવે એન્ટર થવા જાય પેલા ચંપલ ઉતારી દઈએ અવાજ ઓછો આવતો છે દરવાજો જવાનો હતો આપવાનો ચંપલ તો ઉતારવો નહીં ચંપલ ઉતારીએ પહેલાં આપણે અને આ બાજથી પેલી બાજથી જવાનું છે ને આ બાજથી બરાબર ફાઇનલી જો ચંપલ મૂકવાનું થાય બધાનો એક જગ્યાએ અને આ બાજથી હવે મોય એન્ટર થઈએ હવે હા લીધો ને પાલોદર જવાનું પેલા આવીએ થોડું લોબે ના એટલે આપણે અત્યારે અંધારમાં કેમેરો અલાઉડ નહીં પણ જોઈએ તો ના ચાલુ કેમેરા જો દર્શન કરાવી દઉં ચાલુ રાખો હજુ લાઈન ભાઈઓની લાઈન અને બહેનોની લાઈન તો ગાઈસ ફાઇનલી મંદિરે આવી ગયા છે અને દર્શન આ બાજુ જો ફોટોશૂટ ચાલે ભાઈનું જો આપણા સદીમાના મંદિરે ધજાય બરાબર ફોટો ઘણી ભીડ છે તો રવિવાર હા ને એટલે અને આઈફોનમાં પૂરા પડે હા ફોટો પાડીએ પેલા ગાઈસ ફાઇનલી આપણે જો કળામાં દર્શન કરીને હવે પાલોદર જઈએ એટલે થોડું મોડું થઈ ગયું છે જય માતાજી હા જય સદીમાં અને પાલોદર જઈએ એટલે બધાની મનોકામના પૂર્ણ કરજો સાચી વાત છે અને શરૂ પહેલાં આપણાથી કરજો તો હવે થોડું લેટ થાય એટલે પછી થોડું ભીડવાની જગ્યા નહીં અને એમાં ભીડે વધારશે તો પહેલાં આપણે પાલોદર જઈએ ને પછી કન્ટિન્યુ કરીએ તો ગાઈસ જો ઘણું બધું ફર્યાઈએ અને લોચા જ છીએ કે મેહાણાના બજારમાં ફસાઈ ગયા પાલોદર ગોટાળે થઈ ગયા તો ગાઈસ ફાઇનલી આપણે પાલોદરના રસ્તે આવી અને જબરજસ્ત થઈ ગયું બીજી વખત હલવાયા બીજું પર હલવા આવ્યા અમારા વિરમથી બહુ હલવાયા બધાના તો ખાસી જગ્યાએ આપણે બહુ જગ્યા ફર્યા ને એટલે કારણ કે અમે ગાંધીનગર બાજુ પેટ્રોલ જ રજી નતું અને આ બાજુ જો ટેડી વેડી મસ્ત મળે પીરું તો ટેડી લઈ લીધું હતું પીળા કલરનું લઈ લીધું ટેડી હારી જો ટેડી આપણા જેવું તો ટેડી
ફાઇનલી આપણે પેટ્રોલ પંપ તો આવી ગયા છીએ. પેલી બાજુ પેટ્રોલ પુરાવી છે અને આ બાજુ ભાઈ શૈલેષને હવા ચેક કરાવી જો. તો ગાઈસ પહેલાં તો બધાને દિલથી સોરી તો આપણે પાલોદ જવાનું હતું પણ ભાઈની એક્ટિવા આપણે ફોન આવે કે ઘેર આવજો તમે, આપણે ઘેર જવાનું થયું છે અને એક્ટિવા પણ આપવાની હતી એટલે પાલોદ જ્યાં નહીં આપણે નેક્સ્ટ ટાઈમ જવું એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, સપોર્ટ બતાવજો બ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને નાગે શું કરો? પૈસા નહીં બેટા, પડ્યા પટી ગયા. હા અને આ બધું મમ્મી રોજાનું કમ્પ્લીટ કરે છે તો થોડું આરામ કરે છે.